નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પાઠ 12 હાઈસ્કૂલમાં પાઠ એ મહાત્મા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનમાં કેટલાય સંસ્મરણો આ આત્મકથામાં છે અને આ જ વાત આ પાઠમાં રજૂ કરવામાં આવી છે. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. ગાંધીજીને કોણ ના ઓળખે? ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં ગાંધીજીને કોઈ એવો વ્યક્તિ નથી જે જાણતું ના હોય. જો મહાત્મા ગાંધીજી વિશે વધુ જાણવું હોય તો મિત્રો આપણે તેમનું પુસ્તક સત્યના પ્રયોગો વાંચવું પડે. આ પાઠમાં ગાંધીજીની મુખ્ય 3 બાબતો વિશે આપણે ચર્ચા કરીશું. પાઠનું નામ જ છે હાઈસ્કૂલમાં. હાઈસ્કૂલના જીવનમાં તેમની સાથે એટલે કે ગાંધીજીની સાથે કઈ કઈ ઘટના બની હતી એ જ આ પાઠમાં વાત રજૂ કરવામાં આવી છે. ગાંધીજીએ આઝાદીની લડતમાં બહુ જ મોટો ફાળો આપ્યો છે, એટલા માટે તો આપણે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું છે. ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું. તે સાદાઈથી રહેતા હતા, સવાર સાંજ પ્રાર્થના કરતા હતા, દરરોજ રેડિયો કાઢતા. તે એક સંત જેવા હતા, તેથી જ તે મહાત્મા તરીકે ઓળખાયા. ગાંધીજી વિશે થોડું કહું તે સાંભળો. તેમણે ઘણા મોટા સત્યાગ્રહ કર્યા હતા. તેઓ સત્યના અને અહિંસાના ઉપાસક હતા. સત્ય અને અહિંસા ગાંધીજીનો શ્વાસ હતો. ગાંધીજીએ એક પણ શસ્ત્ર વગર આપણા દેશને આઝાદ કરાવ્યો. સત્ય અને અહિંસા જ એમના શસ્ત્ર હતા. પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું. આવી મહાન વ્યક્તિ એટલે કે મહાત્મા ગાંધીજી. તેમના જીવન વિશે જાણવા મળે તો મજા પડે ને વિદ્યાર્થી મિત્રો. તો આપણે તેના જીવન વિશે આજે એટલે કે આપણો પાઠ હાઈસ્કૂલમાં એક આત્મકથાનો ભાગ છે તે ભણવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ધોરણ 7 સત્ર 2 એ આજનો આપણો એકમ છે પાઠ 12 હાઈસ્કૂલમાં. હવે હું ગાંધીજીનો લેખક પરિચય આપું તે તમે શાંતિથી સાંભળજો. મહાત્મા ગાંધીજીનો જન્મ 2/10/1869 ને અવસાન 30/1/1948 થયું હતું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલોનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ પર ગોરા અંગ્રેજોના રંગદેશના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ આપવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરી પોતાના જીવન કથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાં એક જ છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યક્રમમાં ઉમદા ફાળો આપ્યો હતો. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સંસ્મરણો આ આત્મકથામાં સરળ અને સચોટ ભાષામાં આલેખ્યા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રવૃત્તિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરળ આલેખન થયું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે પાઠની વિસ્તૃત સમજ મેળવશું. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. તે હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં હતા. ગાંધીજીના લગ્ન થયા ત્યારે ગાંધીજી હાઈસ્કૂલમાં જ ભણતા હતા, એટલે કે બાળપણમાં જ તેમના લગ્ન થયા હતા. જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ને, ત્યારે અંગ્રેજોનું શાસન હતું, ત્યારે બાળ વિવાહ થતા હતા. એટલે ગાંધીજી જ્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારે જ તેમના લગ્ન થઈ ગયા હતા. એ વેળાએ તે 3 ભાઈ ભણતા હતા, એટલે એ સમયે તે 3 ભાઈ હાઈસ્કૂલમાં જ ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટા ભાઈ ઉપલા ધોરણમાં હતા, અને જે ભાઈના ગાંધીજી સાથે વિવાહ થયા તે તો મારાથી 1 વર્ષ આગળ હતા. ગાંધીજી કહે મારાથી મોટા ભાઈ છે એક ઉપલા ધોરણમાં હતા, અને બીજા ભાઈ છે એ મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. ગાંધીજી કહે છે બાળપણમાં જ લગ્ન થયા એટલે અમારા બંને ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એનાથી ને વિષમ પરિણામ આવ્યું, એટલે કે મારા ભાઈ માટે તો એનાથી પણ ખરાબ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ ન રહી શક્યા. એટલે બાળપણમાં લગ્ન થાય તો બાળકનું ધ્યાન ભણવામાં રહે નહીં. આવું અનિષ્ટ એટલે કે ખરાબ પરિણામ આવ્યું. તો દેવ જાણે કેટલાક જુવાનોનું આવું હશે. વિદ્યા અભ્યાસ ને વિવાહ 2 એક સાથે તો હિન્દુ સંસારમાં જ ના હોય. એટલે કે આપણા હિન્દુ સંસારમાં જ એવું છે કે જ્યારે ભણતા હોય ત્યારે બાળપણમાં લગ્ન થાય, પણ બીજા કોઈ એવા ધર્મમાં નથી કે બાળ વિવાહ હોય. મારો અભ્યાસ ચાલુ રહ્યો, એટલે કે હું ભણતો રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતા, એટલે કે ભણવામાં નબળો હું નહોતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી જ હતી. એમ શિક્ષકો મને સાચવતા જ હતા, હું પણ શિક્ષકોને સાચવતો. એમ દર વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસકાળ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. પહેલાંના જમાનામાં એવું હતું કે બાળક ભણતું હોય ત્યાંથી સ્કૂલમાંથી જ પ્રમાણપત્ર દર વર્ષે માતા પિતાને મોકલતા કે તમારા બાળકનું ભણતર કેવું છે, એનો અભ્યાસ કેવો છે, એ બધું. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ ન હતી. ગાંધીજીના જીવનમાં એના વર્તનમાં ક્યારેય ખરાબ ટીચરે લખ્યું ના હતું. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા. ગાંધીજીએ બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા, અને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળતી હતી. ગાંધીજીએ શું કીધું હતું કે બીજા ધોરણમાં એણે ઇનામો પણ લીધા હતા, અને 5મા ધોરણમાં તથા અનુક્રમે માસિક એટલે કે 4 રૂપિયા તો 400 રૂપિયા ગણાતા હશે ત્યારે અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળતી. શિષ્યવૃત્તિ એટલે કે સરકાર જે સહાય કરે નબળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કહેવાય. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો. એટલે કે હું હોશિયાર જ હતો, પણ મારા કરતાં દેવ બીજો કોઈ વિદ્યાર્થી હોય ને એણે વધારે ભાગ લીધો હતો. તે વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નહીં, એટલે કે શિષ્યવૃત્તિ બધા વિદ્યાર્થીઓને નહોતી મળતી. પણ જેઓ સોરઠ પ્રાંતના એટલે એક પ્રદેશ જુનાગઢ જિલ્લો, એમ સોરઠ પ્રાંતના હોય તેમને પહેલું પદ ભોગવે, એટલે કે પહેલાં મળતી હતી, તેમના માટે જ હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલાય હોઈ શકે. એમ 40-50 વિદ્યાર્થીઓ હોય એમાંથી સોરઠ પ્રાંતના જે વિદ્યાર્થીઓ હતા એમને જ શિષ્યવૃત્તિ મળતી હતી. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. એટલે કે મને એવું યાદ છે કે હું હોશિયાર હોઉં એવું મને કાંઈ માન નહોતું, એમ અભિમાન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. ઇનામ મળે અને શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું હતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. એટલે કે મારું વર્તન ખરાબ ન થવું જોઈએ એનું હું બહુ જ કાળજી લેતો હતો. વર્તનમાં ખોડ આવે તો મને રડવું પણ આવે. એમ મારા વર્તનમાં જો કાંઈ ભૂલ આવે તો મને રડવું પણ આવી જતું હતું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય, શિક્ષકને ઠપકો આપવો પડે ને કે એવું મારા હાથે જો કાંઈ થાય ને તો મને બહુ જ દુઃખ થતું હતું. અથવા શિક્ષકને તેવું ભાસે એટલે કે એવું લાગે કે મને અસહ્ય પીડા થઈ, એટલે મને ખૂબ જ દુઃખ થતું હતું. એ વખતે માર ખાવો પડ્યો હતો. ગાંધીજી કહે છે કે મારે એકવાર શિક્ષકના હાથનો માર પણ ખાવો પડ્યો હતો.
એવું મને સ્મરણ છે, એટલે કે એવું મને યાદ છે. મારનું દુઃખ નહોતું, પણ દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. શિક્ષકે મને માર્યો એનું દુઃખ મને નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો, એમ સજાને પાત્ર ગણાયો એનું મને બહુ જ દુઃખ હતું. હું ખૂબ જ રડ્યો. ગાંધીજી ખૂબ જ રડ્યા. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. ક્યારનો પ્રસંગ છે? પહેલા કે બીજા ધોરણનો. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. એટલે આના પછીનો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે કોણ હતું? તો કે દોરાબજી. હું ખૂબ જ તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. હેડમાસ્ટર એટલે આચાર્ય, પ્રિન્સિપાલ આપણે કહીએ ને. ત્યારના સમયમાં દોરાબજી એદલજી એ હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, એટલે કે વિદ્યાર્થીઓને ખૂબ ગમતા હતા. કેમ કે તેઓ નિયમ જાળવતા, પદ્ધતિસર કામ કરતા અને લેતા. તેઓ નિયમના પાલન કરતા અને પદ્ધતિસર બધું જ કામ કરતા અને વિદ્યાર્થીઓના પ્રિય હતા. શિક્ષક ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું, એટલે કે મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. કોણે? હેડમાસ્ટર એટલે કે પ્રિન્સિપાલે મોટા વિદ્યાર્થીઓ માટે કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને એનો અણગમો હતો. કોને? તો કે ગાંધીજીને કસરત, ક્રિકેટ ગમતું ન હતું. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. ન જવામાં મારી શરમાળ પ્રવૃત્તિ પણ એક કારણ હતું, કારણ કે એને શરમ આવતી હતી ગાંધીજીને કસરત, ક્રિકેટ ને ફૂટબોલમાં. એટલે એક ઈ પણ કારણ હતું એમ. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. હવે ગાંધીજીને સમજાઈ ગયું કે કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં હું ન જતો તો એ મારી અણગમો, એ જ મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય, એટલે કે કસરતને શિક્ષણ સાથે સંબંધ ન હોય, આવા ખોટા વિચાર, એટલે કે ગાંધીજીના મનમાં આવો ખોટો વિચાર હતો કે ભણવાને ને કસરતને શું સંબંધ એમ. એ વેળાએ હું એવું વિચારતો હતો કે આ કોઈ સંબંધ નથી. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. એટલે કે શરીર સારું રહે, કસરત કરીએ તો આપણું શરીર સારું રહે, અને શરીર સારું રહે તો આપણું યાદશક્તિ પણ વધે, એમ કહે છે કસરત કરવાથી. કેળવણી અને માનસિકતા જેવું સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જાણવું જોઈએ. એટલે ગાંધીજી કહે છે કે હું કસરતમાં ન ગયો તો પણ હું નુકસાન ન કર્યું. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી એમ. પુસ્તકમાં એને એવું વાંચેલું કે ખુલ્લી હવામાં ફરવા જવું એમ. તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણમાં ફરવા જવાની ટેવ મને પડી હતી. પછી હાઈસ્કૂલમાંથી ઉપલા ધોરણમાં ગાંધીજી આવ્યા ત્યારે રોજે સવારે ખુલ્લી હવામાં એ ફરવા જતા. તે જ છેવટે લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ ને એમ. ગાંધીજીને એવું થયું કે ફરવું એ પણ એક કસરત જ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું, એટલે કે મારું શરીર મજબૂત બન્યું. એ કસરત નહોતા કરતા પણ ચાલવા જતા હતા એમ. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. ગાંધીજીને શું હતું કે કસરત ન કરું ને એ સમયમાં હું પિતાજીની સેવા કરું. ગાંધીજી બાળપણમાં જ હરિશ્ચંદ્ર, રાજા હરિશ્ચંદ્રનું અને શ્રવણનું, આ બેયની, રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું અને શ્રવણની વાર્તા સાંભળી હતી. ત્યારથી એના મનમાં એવું થયું કે અસત્ય, એટલે કે સત્ય જ બોલવું, અસત્ય ક્યારેય ન બોલવું અને માતા પિતાની સેવા કરવી. બાળપણમાં જ આવા ગુણ પડ્યા હતા. પછી નિશાળ બંધ થાય કે તરત જ ઘરે પહોંચી સેવામાં પડી જતો. ગાંધીજી જ્યારે નિશાળમાંથી છુટ્ટી આપે, રજા આપે, એટલે ગાંધીજી તરત ઘરે જઈ અને પિતાજીની સેવામાં પડી જતા. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું, એટલે કે પછી તો સાહેબે કસરત ફરજિયાત કરી. પછી તો એની પિતાની સેવામાં અડચણ આવી. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. એણે એવું કીધું, પિતાજી મારે તો તમારી સેવા કરવી છે, તો મને કસરતમાં માફી મળવી જોઈએ, એવું કંઈક તમે સાહેબને કહો. પણ ગીમી સાહેબ શાના માફી આપે, એટલે કે હેડમાસ્ટર કાંઈ માફી આપે એવા હતા નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું.
મારી પાસે ઘડિયાળ નહોતી, ત્યારે ગાંધીજી પાસે ઘડિયાળ નહોતી અને 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. આકાશમાં વાદળો હતા, તેની ખબર વખતની કંઈ ખબર ન રહી. એમ વાદળો હોય, નકર પહેલાના જમાનામાં ઘડિયાળ નહોતી ને ત્યારે માણસો તારાથી જોતા સમય કેટલા વાગ્યા એમ, પણ વાદળો હતા એટલે આકાશમાં તારા બરાબર દેખાણા નહીં, એટલે ગાંધીજીને સમયનો ખ્યાલ ન રહ્યો. વાદળોથી હું છેતરાયો, એમ કે વાદળોની મને ખબર ના રહી અને મારાથી ભૂલ થઈ ગઈ, કસરતમાં પહોંચાણું નહીં. સમયસર આપણે શાળાએ જવું જોઈએ ને, એમ શાળાએ તમે લેટ પહોંચો તો તમને ખીજાય ને સર, એમ તો કે વાદળોથી હું છેતરાયો, કસરતમાં પહોંચવું ત્યાં તો બધા જ જતા રહ્યા. જ્યારે હું શાળામાં પહોંચ્યો ત્યાં તો કસરતનો પીરિયડ પૂરો થઈ ગયો અને બધા શાળામાંથી જતા રહ્યા. બીજા દિવસે ગિમી સાહેબે, એટલે કે હેડમાસ્ટર સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો શાળામાં. રોજ ટીચર તમારી હાજરી પૂરે છે ને, તો તમે ન આવ્યા હોય ત્યારે ગેરહાજર દેખાવ ને, એમ ગાંધીજી ઘડિયાળના કારણે તે આવી ન શક્યા એટલે તે ગેરહાજર નીકળ્યા. મને કારણ પૂછ્યું, ગાંધીજીને બોલાવી ઓફિસમાં એના સરે કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તો સાચું ન માન્યું ને મારો એક આનો અને 2 આના કેટલો એ બરાબર યાદ નથી. એમ 1 આના કે 2 આના, અત્યારના તો ઘણા રૂપિયા થાય, ત્યારે દંડ લીધો. સાહેબે એવું કીધું, તું સમયસર આવ્યો નથી એટલે તારે દંડ તો આપવો જ પડશે. હું ખોટો ઠર્યો. એમ મને અતિશય દુઃખ થયું, એટલે મને ખૂબ દુઃખ થયું કે હું ખોટો નથી ને હું કેમ સિદ્ધ કરું. કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો, સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ, એટલે કે અસાવધાન ન રહેવું જોઈએ. આવી ગફલત એટલે કે ભૂલ મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. પછી એને એવું થઈ ગયું કે હવે મારા જીવનમાં હું ક્યારેય ખોટું તો નહીં જ બોલું, પણ હવે ભૂલ પણ નહીં કરું. મને ઝાખું સ્મરણ છે, એટલે મને જેવું યાદ છે કે છેવટે હું દંડ માફ કરાવી શક્યો હતો. એમ એણે પછી કારણ બતાવ્યું એટલે દંડ માફ કરી દીધો સાહેબે. કસરતમાંથી તો મુક્તિ મેળવવી જ, એમ કસરતમાંથી તો ગાંધીજીને છુટકારો જ મેળવવો હતો. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થમાં ઈચ્છે છે. એમ કે હું નિશાળના સમય પછી મારી હાજરી મારા પિતાજીની સેવામાં જ જાય એવો પિતાજીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. જ્યારે એના પિતાજીએ ગિમી સાહેબને પત્ર લખ્યો ત્યારે જ ગાંધીજીને કસરતમાંથી છુટ્ટી મળી. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, એટલે કે મને કસરત તો નહોતી ગમતી પણ હું ફરવાનું તો મેં ચાલુ જ રાખ્યું. તેથી શરીરને વ્યાયામ ન કરવાની ભૂલને સારું કદાચ મારી સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. બીજી પણ એણે ભૂલ કરી છે, એ આજ લગી ગાંધીજી એની સજા ભોગવે છે. કઈ ભૂલ જો આપણે જોઈએ, ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી. પહેલાં એવું વિચારતા હતા કે કસરત શરીર માટે જરૂરી નથી, કસરતને શિક્ષણને શું લેના દેના એમ. પણ પછી એને ખબર પડી કે કસરત તો શરીર માટે સારી છે, શારીરિક અને માનસિક રીતે. તો હવે બીજી ભૂલ આવી કે ભણતરમાં અક્ષર સારા હોવા જરૂરી નથી. અત્યાર સુધી એવું વિચારતા હતા. એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો, એટલે કે એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો તે હું જાણતો નથી, પણ છેક વિલાયત એટલે કે વિદેશ જ્યારે ભણવા ગયા ને જતા હતા ત્યારે પછી મને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા જે ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા. હું વિલાયત લજવાયો અને પસ્તાયો. હું લજવાયો અને પસ્તાયો. ગાંધીજી શું કહે છે કે ભણતરમાં એવું વિચારતા કે અક્ષર સારા હોવા જોઈએ નહીં, એવો ખોટો મારા મનમાં ખ્યાલ હતો. પણ જ્યારે હું કે વિદેશ ભણવા ગયો અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા છોકરાને ત્યાં જ ભણેલા છોકરાઓના અક્ષર તો કેવા હતા, તો કે મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો, એટલે મને ખૂબ જ શરમ આવી અને મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. નઠારા અક્ષર એ કેવું છે, તો કે અધૂરી, એટલે કે ખરાબ અક્ષર એ અધૂરી શિક્ષણની નિશાની છે. પછી ગાંધીજીએ એવું કીધું, મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ તમે નાનપણથી જે આદત પડે એ મોટા થાવ ત્યારે પડે નહીં, નાનપણથી જે પાડો એ જ પડે. તો પછી ગાંધીજી કહે પાકા ઘડે કાંઈ કાંઠા ચડે એમ.
કે પાકા ઘડે કંઈ કાંઠા ચડે રૂઢિપ્રયોગ છે. યોગ્ય સમયે જે કરવાનું હોય એ જ ન કરી શકીએ તો પ્રયત્ન વ્યર્થ નડે. શું કહે છે કે પાકા ઘડે કાંઠા ચડે નહીં. જુવાનીમાં જેની મેં અવગણના ન કરી તે આજ લગી મને હું ભૂલ ભોગવી રહ્યો છું. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે અને સમજે. એમ કે દરેક વિદ્યાર્થી તમને કહે છે કે તમે સમજજો કે તમે ખરાબ અક્ષર થતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આજથી જ સુધારી લેજો. જો ગાંધીજી એમ કહે છે કે મારામાંથી દરેક યુવક અને યુવતી શીખે, એમ વિદ્યાર્થીઓ શીખે કે ખરાબ અક્ષર ન કરે. સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. પહેલાં કીધું ને ખરાબ અક્ષર એ શિક્ષણની અધૂરી કેળવણી છે. પછી કીધું સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. શું કીધું કે તમારે સારા અક્ષર કરવા હોય તો પહેલાં ચિત્ર દોરવા પડે. હું તો એવો અભિપ્રાય પર પહોંચ્યો છું કે બાળકને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. નાના બાળકો હોય ને એને પ્રથમ તો ચિત્રકળા શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે, તેમજ અક્ષર ઓળખતા શીખે. પક્ષીઓને જોવે, વસ્તુઓને જોવે, દરેકની ચિત્રકળા જોવે એમ, અને પછી અક્ષર ઓળખે. જેમ કે ચિત્રમાં વળાંક થાય તો એના અક્ષરના વળાંક સરસ થાય એમ. ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય એમ. ચિત્રનો વળાંક હોય તો અક્ષરના વળાંક છાપેલા જેવો હોય. આ કાળના વિદ્યા અભ્યાસના બીજાને સ્મરણ નોંધવા લાયક છે એમ. એટલે કે બીજો વિદ્યાનો અભ્યાસ નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ તો બગડ્યું જ હતું, તે બચાવી લેવાનો બીજા ધોરણમાં હેડમાસ્ટરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે જ મળતી હતી. આથી બીજા ધોરણમાં હું 6 માસમાં રહ્યો અને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. કારણ કે ગાંધીજીના બાળ લગ્ન થયા હતા ને ત્યારે એના શિક્ષકે બોલાવીને કહ્યું કે 1 વર્ષમાં તારે 2 ધોરણ કરવા છે, તો કે તું મહેનતુ છો, એમ મહેનત કરીશ તો તારું વર્ષ બગડશે નહીં અને તું 1 વર્ષમાં જ 2 ધોરણ પાસ કરી લઈશ. એટલે 6 મહિના તો કે આમ તેમ કરીને પસાર કર્યા અને હું 4થા ધોરણમાં મને મૂક્યો. અહીંથી એટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય, મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાં જ શરૂ થઈ. જોયું, ભૂમિતિ 4થા ધોરણમાં. અંગ્રેજી તો એ કે મને થોડુંક મારફતે આવડે, પણ ભૂમિતિમાં તો મને કાંઈ ખબર પડે ને હું તેમાં પાછળ તો હતો જ ને. વળી એ મુદ્દત ન સમજાય એટલે સહેજ પણ મને સમજાય નહીં. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા, એટલે કે ગણિતના શિક્ષક ખૂબ સરસ સમજાવતા હતા, પણ મને કંઈ ગેડ જ બેસે નહીં, કે મને કાંઈ સમજાય નહીં. હું ઘણી વેળા નિરાશ થતો. જ્યારે એ કે સાહેબ સમજાવે ત્યારે ઘણી વેળા એ કે હું નિરાશ થતો. કોઈ વેળા એમ ન થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. કે ક્યારેક તો મને એવું થતું કે આ 2 ધોરણ 1 વર્ષમાં કરું છું એ છોડીને પાછો 3જા ધોરણમાં બેસી જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય ને મારા વખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. કે મને જે સરે કીધું હતું કે 1 વર્ષમાં 2 ધોરણ કર, તો મારી તો લાજ જાય પણ એ શિક્ષકની પણ લાજ જાય. એ ભયની નીચે ઉતારવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો, એટલે કે ભૂમિતિના પ્રમેય ઉપર આવ્યો, ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સાવ સહેલો જ વિષય છે, જેમાં કેળો બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? કે ગણિતમાં કાંઈ યાદ રાખવાનું નથી, બુદ્ધિથી જ બધું કરવાનું છે, એમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. સંસ્કૃત અને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પડી. ભૂમિતિના ગોખવાનું કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. એટલે કે સંસ્કૃતમાં તો ગોખવું પડે અને ગણિતમાં ગોખવું ના પડે. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલા 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો. 4થા ધોરણથી કે ભૂમિતિ આવતી 6ઠ્ઠા ધોરણમાં હાર્યો. સંસ્કૃત શિક્ષકે બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ કરતા. સંસ્કૃત વર્ગના અને ફારસી વર્ગ વચ્ચે હરીફાઈ થતી હતી. ફારસી શીખવનાર મૌલી નરમ હતા, વિદ્યાર્થીઓ માહે શીખતા, એટલે કે હોંશે શીખતા. અને ફારસી તો બહુ સહેલું છે, ફારસી શિક્ષક બહુ ભલા છે,
વિદ્યાર્થીઓને જેટલું કરે તેટલું નિભાવી લે. પણ હું સહેલું એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે તે તને સમજ છે? તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને મુશ્કેલી હોય તે મને બતાવ. એમ કે તું ફારસી વર્ગમાં નહીં જા, તને જે મુશ્કેલી હોય મને બતાય. હું તને વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવું છું. આગળ જતા તો તારે રસના ઘૂંટડા પીવાના છે. એમ કહીશ, આગળ જતા તો તારે સંસ્કૃતના રસના ઘૂંટડા પીવાના, તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. સંસ્કૃત સાહેબે બોલાવીને આ બધું કીધું ને વર્ગમાં પાછા સંસ્કૃતમાં બેસાડ્યા. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણ શંકર માસ્તરને ઉપકાર માને છે. કોઈ આપણને સીધી લાઈને ચડાવે તો આપણે એનો ઉપકાર માનીએ છીએ. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળાએ શીખ્યો તેટલું ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળક સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી 4 ભાષા તો શીખવી જ જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષમાં ઉચ્ચ શિક્ષણના સ્વભાવના ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન આપવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો બધા જ વિષયો અંગ્રેજીની મારફતે શીખવાનો અને વિચારવાનો બીજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ લેવો જોઈએ. તમને કોઈ પણ વિષય અઘરો લાગે ને એમાં તમારે રસ લેવો જોઈએ. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેનું બીજું જ્ઞાન સુલભ એટલે કે સહેલું પડે છે. ખરું જોવો તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમ ફારસી અને અરબી પણ ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે અને અરબી હિબ્રુને એટલે કે યુદેહની ભાષા છે તેને લગતી છે. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા છે પછી ખેડાયેલી છે. તેથી બંને વચ્ચે નજીકનો સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તે વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થયો છે. તેની શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે. જેમ ઊંચા પ્રકારનું હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો તમે પણ ગાંધીજીના વિચારોમાં કે બાળ લગ્ન, એને એવું હતું કે વિદ્યાર્થી મિત્રો બાળ લગ્ન ન થવા જોઈએ. પછી તો કે ગણિતમાં રસ દાખવવો જોઈએ, સંસ્કૃત શીખવું જોઈએ, કસરત કરવી જોઈએ, અક્ષર સુધારવા જોઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો તમે પણ સરસ રીતે આ ગાંધીજીનું જીવન જેવું છે એવું તમારું જીવન બનાવજો અને આ 4-5 વાત છે એ તમે જાણજો. આવજો. આપણે હવે આવતા અંકે મળીશું.